તો મહત્વપૂર્ણ સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે તેના પર એક નજર. એબીસી અનામત પર રેશમા પટેલનું નિવેદન. આ ચૂંટણીલક્ષી જાહેરાત નથી, તે ચકાસવું પડશે તેવું રેશમાનું નિવેદન સામે આવ્યું છે. તમામ પાસાઓ પર અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી હતો, એટલે કે તમામ પાસાઓનો અભ્યાસ કર્યા વિના જ આ બિલને પસાર કરવામાં આવ્યું છે. એબીસી અનામત પર રેશમા પટેલનું નિવેદન સામે આવ્યું છે. વધુ વિગતે વાત કરવા સંવાદદાતા ગૌતમ શ્રીમાળી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ગૌતમ, આવતીકાલથી ગુજરાત રાજ્યમાં એબીસીનું બિલ લાગુ થશે, ત્યારે જે રીતની પ્રતિક્રિયાઓ આવી રહી છે સામે, શું લાગી રહ્યું છે યુવાનો આ બિલ સુધી કઈ રીતે પહોંચશે? ચોક્કસથી વાત કરવામાં આવે તો ઈબીસી બિલ મુદ્દે જે 10%ની જે વાત કરી છે સરકારે ઇમ્પ્લિમેન્ટેશન છે તે લાગુ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા એક જાહેરાત કરવામાં આવી હતી. જાહેરાત બાદ હવે જે ગુજરાત છે તે ગુજરાત દ્વારા ઇમ્પ્લિમેન્ટેશનની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે આવતીકાલથી એટલે કે ઈબીસી બિલ છે તે લાગુ થઈ જશે અને પ્રથમ રાજ્ય દેશનું એવું બનશે કે જે ઈબીસી બિલ છે તેને લાગુ કર્યું હોય. ત્યારે આપણી સાથે રેશમા પટેલ છે, સીધી વાત તેમની સાથે પણ કરીશું. કહેશો કે પહેલું રાજ્ય બનશે કે જેણે 10% અનામતની મોહર પર મંજૂરી લગાવી છે. હા, એ તો બિલને તો પહેલી નજરમાં અમે આવકારીએ છીએ. બિલ આવકારવા લાયક હતું એટલે આવકારીએ છીએ, પરંતુ એનો મતલબ એ નથી કે બિલ જોડે 100% સહેમતિ છે. વાત આવે છે કે પહેલા રાજ્યમાં અમલીકરણ કર્યું તો એ તો કરવું પડે એવું જ હતું, કારણ કે 20 સીટો ઓછી થઈ છે તો પછી અમલીકરણ નહીં કરશું તો 19માં 26માંથી કેટલી વધે એનો પણ કોઈ ક્યાસ નહોતો. એટલા માટે જનહિતમાં અમલીકરણ કર્યું છે, લોકોના ફાયદા માટે અમલીકરણ કર્યું છે. એવું ત્યારે જ પુરવાર થાય જ્યારે લોકો માટે અને લોકો દ્વારા એવો સૂર ઉઠે કે નહીં આ ફાયદાકારક છે. આ વાત એટલા માટે કહેવી પડે કે અંદર રહેલા ફાયદાઓ, અંદર કયા કયા નીતિ નિયમો છે, એમાં કઈ રીતના ફાયદાઓ આપવામાં આવ્યા છે, આ જ્યારે લાભાર્થીઓ દ્વારા જ ખબર પડે. બાકી ઘણી બધી યોજનાઓ આવી છે જે આજ પણ અધરતાલ છે, જેના કોઈ પણ બેનિફિટ મળ્યા નથી. એટલા માટે મારો મત પહેલેથી છેલ્લે અત્યાર સુધી સ્પષ્ટ છે કે જ્યાં સુધી એના ફાયદાઓ મને નહીં ખબર પડશે, જ્યાં સુધી લોકો એમના ફાયદાઓ નહીં ગણાવશે, ત્યાં સુધી આ બિલને હું 100% સમર્થન નહીં આપી શકું. શું કહેશો, આ બિલથી લોકોને કેટલો ફાયદો થશે? લોકો માટે કેવી રીતે આ અસરકારક છે તે સાબિત થશે? કારણ કે જે રીતે વાત કરવામાં આવે તો લોકો એટલે કે જે લોકો આપ પણ એટલે કે પાટીદાર સમાજ છે તે અનામતની માંગ કરી રહ્યો હતો, એ ઓબીસીમાં સમાવવાની માંગ કરી હતો. આ ઈબીસીની જોગવાઈ કરવામાં આવી છે, આ મુદ્દે શું કહેશો? આ જ વાત સૌથી પહેલા તો મોટો ભેદભાવ છે કે એટલા માટે આપના માધ્યમથી સૌથી પહેલા જનતાને જણાવીશ કે આ ઓબીસી અનામત નથી. ઓબીસીમાં મળતા ફાયદા, ઓબીસીના બંધારણ, ઓબીસીના નીતિ નિયમો જોડે આની સરખામણી ના કરશો, કારણ કે આ ઈબીસી છે. ઓબીસી અને ઈબીસીમાં બહુ બધો ફેરફાર છે. એટલે આની કોઈ વચ્ચે કોઈ એની જે ભેદરેખા છે એ ભેદરેખા એક બારીક નથી, વિશાળ ભેદરેખા છે. આને કોઈ પાર નહીં કરી શકે. એટલે પહેલી વસ્તુ તો કે આ ઓબીસી નથી. એટલે ઓબીસીની માંગ સાથે જે આંદોલનો થયેલા હતા એ આંદોલનો આજ પણ યથાવત છે. ઘણા બધા સંગઠનો છે કે જેને ઓબીસીની માંગ સાથે વિરોધાભાસી સ્ટેટમેન્ટો પણ આપ્યા છે, અને એવું પાટીદાર સમુદાયના એવા કાર્યકર્તાઓ છે જે ઓબીસીમાં સમાવવા માટે સુપ્રીમ કોર્ટનો દ્વાર ખખડાવ્યો છે. કહેવાનો મતલબ આંદોલનો ગુજરાતમાં આજ પણ યથાવત રહેશે. હા, જેને ઈબીસી સ્વીકારી લીધું છે, જે એવું કહેતા હોય કે ભાઈ અમારી માંગ ઈબીસીની હતી, એના માટે ઠીક છે, ઈબીસી સમજી અને સ્વીકારી લે, પણ એ લોકોએ પણ વિચારવું પડશે કે આમાં ફાયદો કેટલો. એટલે કહેવાનો મતલબ કે ઓબીસી છે નહીં, ઓબીસીને સમકક્ષ છે નહીં. એટલા માટે આગળ હું પણ વિચારીશ કે આના કેટલા ફાયદા છે, અને જે પણ ઓબીસીની સ્પષ્ટ રૂપમાં માંગણી કરતા હશે એની જોડે આજ પણ ઉભી છું. ઈબીસી બિલ છે અને ઓબીસી બિલની જે આપણે માંગણી કરી રહ્યા હતા, ઈબીસી બિલ અને ઓબીસી બિલમાં કેટલા પ્રકારની જે ભેદરેખા છે તે કહી શકાય, અને લોકોને આ જે બિલથી કેવા પ્રકારનો જે ફાયદો થઈ શકે છે? હવે એના વિશે તો અત્યારે એક જ લાઈનમાં હું જવાબ નહીં આપી શકું, કારણ કે આપણને ઈબીસી બિલમાં આવતા કેટલા ફાયદાઓ છે, શું છે, એ આપણને હજી ખબર નથી. એટલે સમય સાથે જ એ વચ્ચેની ભેદરેખાનો ખબર પડશે. એટલા માટે સમયની વાત આવે છે કે બંને વચ્ચેની ભેદરેખા સમજમાં આવશે જ્યારે લાભાર્થીઓ, વિદ્યાર્થીઓ એવું ના કે ભાઈ આમને તો ઓછા ટકા હતા, એમને પેલા એડમિશન મળી ગયું, મારે આટલા હતા, મને હું અનામતમાં આવું છું તોય મને પાછળ રહી ગયું, આવું ના કે. કહેવાનો મતલબ કે એક સ્પષ્ટ રીતે જ્યારે ખબર પડશે, જ્યારે એનું અમલીકરણ થશે, જ્યારે વિદ્યાર્થીઓ લાભ લેવાનું ચાલુ કરશે. એટલા માટે આના વિષય ઉપર બહુ વધારે સકારાત્મક કે ના બહુ બેસ્ટ છે, બહુ સારું છે, ગુજરાત સરકારે બહુ સારું કાર્ય કર્યું છે, જલ્દી આનું અમલીકરણ કર્યું, તો એવું કહેવાની કોઈ આવશ્યકતા છે જ નહીં. કોંગ્રેસ દ્વારા જે આ બિલ છે તેને સરાહનીય ગણવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ પણ એવું પણ કહી રહી છે કે બિલ લાવવામાં બહુ ઝડપી નિર્ણય કરવામાં આવ્યો છે, ક્યાંક ને ક્યાંક ચૂંટણી નજીક આવી રહી છે, તેને લઈને આ બિલ છે તેનું અમલીકરણ કરવામાં આવ્યો છે તેવી પણ વાત કરી રહ્યા છે. ત્યારે યોગ્ય જે લોકો છે તેને આ બિલ તરફથી લાભ મળવો જોઈએ તે પ્રકારની પણ વાત કરી રહ્યા છે. શું કહેશો?
હા, લાભ મળવો જોઈએ, પણ કોંગ્રેસ તો પહેલેથી ઈબીસી ની વાત કરતી હતી એટલે એ લોકો સહેમત હશે, પરંતુ આંદોલનકારીઓ તો ઓબીસી ની વાત કરી રહ્યા હતા. મેં ત્યારે પણ ટિપ્પણી કરેલી કે કોંગ્રેસ ઓબીસી ને લઈને કોઈ સ્પષ્ટીકરણ કરતું છે નહીં. અમારા વચ્ચે ઘણા બધા ભેદભાવ બી થયેલા, અમારી ટીમમાં પણ ઘણા બધા વિખવાદ થયેલા, અને તમે જોઈ લેજો, માર્ક કરજો કે જેટલા પણ આંદોલનકારીઓ છે, જેટલા પણ નેતાઓ છે, દરેક તરફથી અલગ અલગ બયાનો આવી રહ્યા છે. કોઈનું એક સરખું બયાન નથી. કારણ એક જ છે કે જે માંગણીઓ હતી, માંગણીઓ કયા બેઝ ઉપર હતી એનું કોઈ સ્પષ્ટીકરણ જ નહોતું. આજે ઈબીસી આપી દીધું, ચાલો હું સ્વીકારી લઈશ ઈબીસી, તો બીજું સંગઠન આવશે તો કે અમારી તો ઓબીસી ની માંગ હતી. એટલે કહેવાનો મતલબ ક્યાંક ને ક્યાંક સમાજના લોકો પણ અસમંજસમાં છે કે એકચ્યુઅલી માંગ શું હતી. એટલે જોવાનું એ જ રહે કે જે વિદ્યાર્થીઓ પીડિત હતા, જેમને ફાયદો નતો થતો, આ લોકોને આ પ્રાવધાનથી આ જે સુવિધા છે એનાથી ફાયદો થશે કે નહીં, એ નીવડે વખાણ એના જેવું છે. એટલે કોંગ્રેસની વાત તો ઠીક છે, એના રાજકીય રીતે જે પણ કે એ લોકો ઈબીસી ની વાત કરતા હતા એટલા માટે ઓબીસી ની વાત ક્યારે પણ નહીં કરે. આજે હું કહું છું કે ઓબીસી ની માંગ હતી અને એ માંગને યથાવત રાખવા વાળા પણ આજ પણ આંદોલનકારીઓ છે. એક વાત એ પણ આવી રહી છે કે આપ તો પાટીદાર સમાજની અનામતની જે માંગની લડતમાં પણ સામેલ હતા, આપ પાટીદાર સમાજની અનામતની જે વાત કરી રહ્યા હતા એ પણ છે. ત્યારે રેશમા પટેલ શું માને છે, ઓબીસી હોવું જોઈએ કે ઈબીસી હોવું જોઈએ અને કેમ? હું એવું ચોક્કસ માનું છું કે ઓબીસી માં મળતા ફાયદાને સમકક્ષ ફાયદા હોવા જોઈએ. અને બીજું એ પણ કહેવા માંગીશ કે સરકારશ્રીએ દરેક મુદ્દાઓને લઈને હજી પણ એનું એક વિશ્લેષણ, એક અંદરથી એની ત્રુટીઓને ગોતી અને પાર કરવી પડે. કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે ઓબીસી માં આવતા વિદ્યાર્થીઓ પણ આજે ત્રાહિમામ પોકારી રહ્યા છે. એ લોકો કહી રહ્યા છે કે અમે વર્ષોથી ઓબીસી નો લાભ લઈ રહ્યા છીએ, અમે વર્ષોથી ઓબીસી કોટામાં આવીએ છીએ, છતાં પણ આજે અમારી પરિસ્થિતિ હતી એ નહીં છે. એટલે કહેવાનો મતલબ સરકારે માત્ર યોજનાઓ આપવાથી કે સુવિધાઓ આપવાથી નહીં, હકીકતમાં સમસ્યા શું છે એ પણ સરકારશ્રીએ વિચારવાની જરૂર છે. અને હું 100% મારા તરફથી પ્રયાસો કરું છું અને મેં લેટરો પણ લખ્યા છે સરકારશ્રીને. જે જૂની યોજનાઓ છે એમાં પણ ક્યાંક ને ક્યાંક ત્રુટીઓ છે એને લઈને પણ મેં મુખ્યમંત્રીશ્રીને લેટર લખ્યા છે. એવી રીતે આ વિષયો ઉપર પણ આગળ હું ધ્યાન દોરતી રહીશ. તો આ રેશમા પટેલ તેઓ જણાવી રહ્યા છે કે જે ઓબીસી બિલ છે તે હોવું જોઈએ, એબીસી નહીં. અને મહત્વની વાત સામે એ આવી છે કે જે કેટલીક તે ઓબીસી બિલમાં પણ કેટલીક ત્રુટીઓ છે તે ત્રુટીઓ સુધી જવું જોઈએ અને જે છેવાડાના લોકો સુધી આ જે પ્રકારનો જે લાભ છે તે પણ મળવો જોઈએ. અને એબીસી બિલમાં પણ એની જે ગાઈડલાઈન છે તે પણ ચોક્કસ રીતે રજૂ કરવી જોઈએ અને તેનો અભ્યાસ બાદ તેઓ વિસ્તૃત વાત કરશે તેવી પણ વાત કરી રહ્યા છે. જી બિલકુલ, આભાર ગૌતમ સમગ્ર વિગત બદલ. તો